નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન લેક્ચર 9. ચાલો આપણી લેક્ચરની અંદર આપણે ઔષધ જે છે બરાબર, એના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય અસરો જે છે બરાબર, એ આપણે જોવાના છીએ. હવે એમાં નોર્મલી બે ઔષધિઓ જે છે બરાબર, એના સ્ટ્રક્ચર કહેવાના રહી ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એના સ્ટ્રક્ચર કહીશ. એક છે બ્રોમ્ફેનિરામાઇન, યાદ હોય તો પ્રતિહિસ્ટામાઇન ઔષધિ છે બ્રોમ્ફેનિરામાઇન. ઓકે, બ્રોમ્ફેનિરામાઇન જે છે એનું બીજું નામ છે ડિમેટપ બરાબર. તો ડિમેટપ. ઓકે, સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચરમાં આ રીતે આવશે. રેડી? અહીંયાથી એક બોન્ડ આવશે, અહીંયા કાર્બન છે, એની સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે. ઓકે, અને એની સાથે એક CH2 છે, CH2 છે, નાઇટ્રોજન છે, CH3. ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે એ બ્રોમ્ફેનિરામાઇન છે. અહીંયા તમે જોઈ શકો વિષમ ચક્રીય નાઇટ્રોજન કન્ટેનિંગ પિરિડીન છે. This one is benzene and carbon સાથે CH2 and CH3. ઓકે, તો આ જે છે એ ડિમેટપ બ્રોમ્ફેનિરામાઇન છે. ઓકે, ચાલો બીજું છે ટર્ફેનાડીન સેલ્ડાન. ટર્ફેનાડીન સેલ્ડાન. ઓકે, ચાલો ટર્ફેનાડીન સેલ્ડાન જે છે એમાં આ રીતે આવશે. એના આ કાર્બન સાથે જે કાર્બન છે એમાં એક બેન્ઝીન રિંગ છે, ફિનાઇલ રિંગ, એક જે છે એ OH ગ્રુપ છે, અને એક જે છે એ પાછી ફિનાઇલ રિંગ છે. ઓકે, એમ કાર્બનની 4 વેલેન્સી કમ્પ્લીટ થયેલી છે. સેકન્ડ, આ જે નાઇટ્રોજન સાથે CH2, અહીંયા OH છે, અને અહીંયા બેન્ઝીન રિંગ છે. ઓકે, શું આવશે તો બેન્ઝીન રિંગ છે. અહીંયા જે પણ કાર્બન છે ત્યાં 3 CH3 છે. ઓકે, તો આખું જે સ્ટ્રક્ચર તમે જુઓ છો ને બરાબર છે, એ સ્ટ્રક્ચર ટર્ફેનાડીન સેલ્ડાનનું છે. આ બ્રોમ્ફેનિરામાઇન ડિમેટપ છે, આ ટર્ફેનાડીન સેલ્ડાન. ઓકે, તો સ્ટ્રક્ચર બને તો યાદ રાખવા JEE વાળા માટે ખાસ, બિકોઝ એ લોકોને સ્ટ્રક્ચરને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, નીટવાળા માટે ઓપ્શન છે એ યાદ નહીં રાખે તો ચાલશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધશું. હું યાદ હોય તો પ્રશાંતકો સમજાવતી હતી. પ્રશાંતકો બરાબર, પ્રશાંતકો છે એને કહેવાય ટ્રાન્ક્વિલાઇઝર્સ. બરાબર, ટ્રાન્ક્વિલાઇઝર્સ. હવે જોઈએ આ પ્રશાંતકો જે છે એ નોર્મલી આપણે જોયું હતું કે કઈ કઈ બાબતમાં આરામ આપી શકે. તો રોગમુક્ત થવાની મતલબ કેટલાક રોગો જેવા કે ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં શું કરી શકે, રાહત આપી શકે. સેકન્ડ થિંગ કે નિંદ્રાકારી ઔષધિઓમાં એ આવશ્યક ઘટક તરીકે ઉપલબ્ધ હોય છે. બરાબર છે. પ્રશાંતકો જુદા જુદા પ્રકારના હોય છે અને એના કાર્યો પણ કેવા હોય છે, જુદા જુદા. ચાલો એનું એક એક્ઝામ્પલ જોઈએ કે આપણા શરીરની અંદર નોરએડ્રીનાલિન એક ચેતાપ્રેષિત છે. નોરએડ્રીનાલિનનો સ્ત્રાવ થતો હોય છે. નોરએડ્રીનાલિન બરાબર. આ નોરએડ્રીનાલિન નામનું કેમિકલ જે છે એ કેમિકલનો નોર્મલી સ્ત્રાવ થતો હોય છે. બરાબર, તો હવે એ નોરએડ્રીનાલિનનું કાર્ય શું છે એ જોઈએ. એક પ્રકારનું ન્યુરો ટ્રાન્સમીટર છે જેને ચેતા સંદેશા વાહક કહેવાય. ચેતા સંદેશા વાહક બરાબર, ન્યુરો ટ્રાન્સમીટર છે, મતલબમાં કે જે સંદેશાઓને મગજ સુધી પહોંચાડવાના છે. બરાબર છે, મગજ સુધી પહોંચાડવાની જે કામગીરી છે એમાં નોરએડ્રીનાલિન જે છે એ વર્ક કરે છે. ઓકે, હવે એ સંદેશાઓને મગજ સુધી પહોંચાડતું હોવાના કારણે નોરએડ્રીનાલિન જે છે એ શું કરશે, તો એ નોર્મલી વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે છે. વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે છે. ઓકે,
વ્યક્તિ જે છે એ વ્યક્તિની મનોદશામાં શું લાવશે? બદલાવ લાવશે નોર્મલી. તો નોર એડ્રિનાલિન એક પ્રકારનો ચેતા સંદેશાવાહક છે જે વ્યક્તિની મનોદશામાં શું કરે છે? બદલાવ લાવે છે. ઓકે, ચાલો હવે જોઈએ. ચાલો હવે એ કામ શું કરશે? હવે ઘણીવાર એવું બની શકે કે આ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે જે બોડીમાં પ્રોડ્યુસ થાય છે. હવે કેટલાક કારણોસર એવું બની શકે કે આ જે નોર એડ્રિનાલિન જે છે એનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા માટેના સંકેત મોકલવાની પ્રક્રિયા શું થઈ જાય? ધીમી થઈ જાય. હવે કેટલીક વાર શું થશે એ પ્રોબ્લેમ તમને કહી દઉં. કેટલીક વાર નોર એડ્રિનાલિનનું વિઘટન કરતા, મતલબ એને તોડી નાખતા, વિઘટન કરતા ઉત્સેચકો ઉત્પન્ન થઈ જાય છે બોડીમાં. ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. બરાબર. તો બોડીની અંદર કેટલીક વાર આ જે નોર એડ્રિનાલિન છે એનું વિઘટન કરતા ઉત્સેચકો જે છે બરાબર એ ફોર્મ થઈ જશે. હવે એ શું કરે? તો આ ઉત્સેચકો જે છે એ નોર એડ્રિનાલિનને નાશ કરી નાખે. બરાબર છે. એનું પ્રમાણ બોડીમાં શું કરે? ઘટાડી દેશે. તો આપણે શું કહીશું કે નોર એડ્રિનાલિનનું પ્રમાણ ઘટે છે. આથી નોર એડ્રિનાલિનનું પ્રમાણ ઘટે છે. બરાબર. હવે નોર એડ્રિનાલિન છે એનું પ્રમાણ જો બોડીમાં ઘટી જાય, બરાબર છે, તો શું થશે? સંદેશા માટેના સંકેત મોકલવાની પ્રક્રિયા ધીમી થઈ જાય. એટલે મગજ સુધી સંદેશાઓ ધીમે ધીમે પહોંચે. મગજ સુધી સંદેશાઓ ધીમા પહોંચે છે. બરાબર. મગજ સુધી સંદેશાઓ છે એ સ્લો પહોંચશે તો સીધી વાત છે કે જે તે ફીલ જે થવું જોઈએ, મતલબ કોઈ હેપીનેસ છે એ ફીલ થવી જોઈએ, ઓર કોઈ તકલીફ છે, બરાબર છે, તો એ ફીલ થવી જોઈએ. તો વ્યક્તિને ધીમે ધીમે ફીલ થશે. લાઈક વ્યક્તિ જે છે બરાબર એ ઉદાસ રહેવાનું ચાલુ થઈ જશે. એને કોઈ માનો કે હસાવે છે તો હર્ષ એન્ડ ઓલ એ ટાઈપનું થઈ જશે. બરાબર. તો ફરી પાછું નોર એડ્રિનાલિન એક પ્રકારનો ચેતા સંદેશાવાહક છે જે વ્યક્તિની મનોદશાને બદલાવ લાવે છે. કેટલીક વાર નોર એડ્રિનાલિનનું વિઘટન કરતા ઉત્સેચકો બોડીમાં ઉત્પન્ન થાય છે. હવે એ શું કરશે? તો નોર એડ્રિનાલિનને નાશ કરી નાખશે. તો એનું પ્રમાણ બોડીમાં ઘટશે. જો એનું પ્રમાણ ઘટે તો મગજ સુધી સંદેશાઓ ધીમા પહોંચે છે. બરાબર. હવે સંદેશાઓ જે છે એ મગજ સુધી જો સ્લો પહોંચતા હોય, બરાબર, તો વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે. રિઝલ્ટ શું આવશે? વ્યક્તિ ઉદાસીનતા અનુભવે છે. બરાબર. વ્યક્તિ ઉદાસ રહેવાનું ચાલુ થઈ જશે. ઉદાસીનતા અનુભવશે. તો એ જે બીમારી છે એને કહેવામાં આવશે ઉદાસીનતાની બીમારી. ત્યારે જે દવા આપવામાં આવે એને કહેવામાં આવશે ઉદાસીનતા રોધી ઔષધો. બરાબર. ઉદાસીનતા રોધી ઔષધિઓ જે છે એ ઔષધિઓ લેવી પડે છે. હવે આ ઔષધો શું કરશે? તો એનું કાર્ય કહો. ઉદાસીનતા રોધી ઔષધિઓ છે કામ શું કરશે? તો એ આ જે ઉત્સેચકો સક્રિય બન્યા હતા ને, બરાબર છે, નોર એડ્રિનાલિનનું વિઘટન કરતા ઉત્સેચકો જે છે, બરાબર છે, ઉત્સેચકની ઉદ્દીપકીય પ્રક્રિયાને શું કરી દે? અટકાવી દે. મતલબ ગ્રાહી પ્રોટીન સાથે એની જે પ્રોસેસ થતી હોય એ પ્રોસેસને અટકાવી દેશે. તો આપણે એમ કહીશું કે આ ઔષધો નોર એડ્રિનાલિનનું વિઘટન કરતા ઉત્સેચકોની પ્રક્રિયાને અટકાવે છે. બરાબર. તો ઔષધો જે છે એ નોર એડ્રિનાલિન છે એનું વિઘટન કરતા ઉત્સેચકો જે છે, બરાબર, એ ઉત્સેચકોની પ્રક્રિયાને શું કરે? અટકાવે છે. એટલે હવે નોર્મલી આ ઉત્સેચક કામ કરતો બંધ થઈ જાય તો આનું વિઘટન નહીં થાય. નોર એડ્રિનાલિનનું વિઘટન થશે નહીં. તો શરીરમાં તો નોર એડ્રિનાલિન ઉત્પન્ન થવાનું ચાલુ જ હોય. બરાબર. એટલે શરીરમાં નોર એડ્રિનાલિનનું પ્રમાણ વધે છે. બરાબર છે.
વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકોની ઉદ્દીપકીય ક્રિયાને રોકે. આથી ઉત્સેચક નિરોધિત થાય તો અગત્યનો ચેતાપ્રેષક ધીમે ધીમે ચયાપચિત થાય છે અને તેના ગ્રાહી પ્રોટીનને લાંબા સમય સુધી સક્રિય કરી શકે છે. એટલે આપણે શું કહી શકીએ કે નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધે છે. નોરએડ્રીનાલિનનું પ્રમાણ વધે છે. બરાબર. હવે નોરએડ્રીનાલિન છે એનું પ્રમાણ વધે તો એ શું કરશે, એ જે ગ્રાહી પ્રોટીન છે સંદેશાઓ માટેનું, બરાબર, એ ગ્રાહી પ્રોટીન ને લાંબા સમય સુધી સક્રિય કરી શકે છે. ફરી પાછું ગ્રાહી પ્રોટીનને સક્રિય કરવાનું ચાલુ કરશે. ગ્રાહી પ્રોટીનને સક્રિય કરે એટલે શું, તો સંદેશો એક કોષમાંથી ક્યાં મોકલે, બીજા કોષમાં, અને મગજ સુધી સંદેશો ફટાફટ પહોંચવાનું ચાલુ થાય તો વ્યક્તિ ઉદાસીનતામાંથી બહાર આવશે. તો ગ્રાહી પ્રોટીનને વધુ સમય સુધી સક્રિય બનાવે છે, વધુ સમય સુધી સક્રિય કરે છે. રેડી? તો લોંગ ટાઈમ સુધી સક્રિય બનાવશે અને સંદેશાઓ ઝડપથી પહોંચવાનું ચાલુ થશે. સંદેશાઓ જેટલા ઝડપથી પહોંચશે ને, બરાબર છે, એટલી ઝડપથી ઉદાસીનતામાંથી વ્યક્તિ બહાર આવવાનું થઈ જશે. ઓકે, તો તેથી ઉદાસીનતાની અસર નિર્મૂળ થતી જાય છે. આઇપ્રોનિયાઝિડ અને ફિનાલ્ઝિન આ પ્રકારના ઔષધો છે. ઉદાસીનતા રોધી ઔષધિ, બરાબર. હવે ઉદાસીનતા રોધી ઔષધિ જે છે એના એક્ઝામ્પલમાં બે યાદ રાખવાનું છે. આઇપ્રોનિયાઝિડ અને બીજા નંબરનું જે છે, બરાબર છે, એ શું આવશે, ફિનાલ્ઝિન. બરાબર, આઇપ્રોનિયાઝિડ એન્ડ ફિનાલ્ઝિન. ચાલો, આઇપ્રોનિયાઝિડ જે છે એનું સ્ટ્રક્ચર નથી, બરાબર. ફિનાલ્ઝિન તો એનું પણ નથી. તો ઇન ફ્યુચર હું તમને એ કરાવી દઈશ, બરાબર છે. આ બે ઉદાસીનતા રોધી ઔષધિઓ છે. ત્યાર પછી સાંભળજો, કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરડાયઝોપોક્સાઇડ અને મેપ્રોબામેટ, બરાબર. મેપ્રોબામેટ જે છે એ સાપેક્ષ રીતે મંદ પ્રશાંતકો છે. મતલબ કે ચિંતામાં રાહત આપી શકે, બરાબર. મતલબ તમને સામાન્ય કોઈ માનસિક પ્રોબ્લેમ હોય તો એમાં આ બંને પ્રકારના જે ડ્રગ્સ છે, બરાબર, એ કામ આપી શકે છે. મંદ પ્રશાંતકો જે છે એમાં કયા કયા આવશે, તો આ તો નથી ચાલતું. મંદ પ્રશાંતકો, ચાલો, તો મંદ પ્રશાંતકો જે છે એમાં બે આવશે. ક્લોરડાયઝોપોક્સાઇડ, બરાબર. ક્લોરડાયઝોપોક્સાઇડ જે છે એ મંદ પ્રશાંતક આવશે, જેમાં બેન્ઝીન રિંગ, બરાબર, એક સ્થાનમાં ક્લોરીન આવશે. નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા નાઇટ્રોજન હાઇડ્રોજન, એ નાઇટ્રોજન સાથે એક CH3 ગ્રુપ આવશે, બરાબર. અહીંયા આ CH2 રહેશે. ત્યાર પછી કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન, અહીંયા C6H5, બરાબર. આ ઓક્સિજન અહીંયા જોડાણ પ્લસ ચાર્જ રહેશે. ઓકે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. તો આજે આખું સ્ટ્રક્ચર છે એ છે ક્લોરડાયઝોપોક્સાઇડનું, બરાબર છે. બને તો યાદ રાખવું, JEE ખાસ, કે ક્લોરડાયઝોપોક્સાઇડનું સ્ટ્રક્ચર બને તો 5-6 વાર લખો, 10 વાર લખો, પણ યાદ રાખો. ક્લોરોબેન્ઝીન છે એમાં જે ક્લોરીન છે એની એક્ઝેક્ટ અપોઝિટ સાઇડ નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન, નાઇટ્રોજન હાઇડ્રોજન CH3, બરાબર, અને એની એક્ઝેક્ટ બાજુમાં કાર્બન C6H5 ડબલ બોન્ડ નાઇટ્રોજન પ્લસ ચાર્જ, એની સાથે ઓક્સિજન માઇનસ ચાર્જ, અને CH2થી બંનેનું જોડાણ. તો આ જે સ્ટ્રક્ચર છે ક્લોરડાયઝોપોક્સાઇડ છે એનું છે, જે મંદ પ્રશાંતક છે. ઓકે, ચાલો, બીજા નંબરનું જે છે એ મંદ પ્રશાંતકમાં મેપ્રોબામેટ, બરાબર. તો મેપ્રોબામેટ છે એનું સ્ટ્રક્ચર કહી દો. ચાલો, મેપ્રોબામેટ જે છે એના સ્ટ્રક્ચરની અંદર એમાઇન ગ્રુપ છે, બરાબર. એમાઇન સાથે છે C ડબલ બોન્ડ O, ત્યાર પછી CH2, રેડી. કાર્બન જે છે કાર્બન સાથે છે CH3, નીચે અહીંયા છે CH2 2 ટાઈમ્સ CH3, બરાબર. અહીંયા CH2O, C ડબલ બોન્ડ O, NH2,
રેડી. તો આ એનું સ્ટ્રક્ચર છે. નોર્મલી આટલો પાર્ટ તમે જોઈ શકો કે સેમ છે, આ પણ બંનેમાં સેમ છે. ઓકે, વચ્ચે કાર્બન છે, ઉપર CH3 અને નીચે CH2 CH3 પ્રોપાઇલ છે, ઉપર મિથાઇલ છે. ઓકે, અને બાકીનું મતલબ આ સ્ટ્રક્ચર ઇઝી છે તમારા માટે યાદ રાખવું એઝ કમ્પેર ટુ ક્લોરાઇડ આઇસોપોક્સાઇડ. ઓકે, ચાલો. તો આ જે છે એ બંને મંદ પ્રશાંતકો હતા. હવે આપણે જે જોશું, બરાબર છે, એ શું છે? ચાલો, તો હવે પછીનું આપણું જે છે ઇક્વાનિલ ઔષધ છે, ઉદાસીનતા અને અતિ ચિંતાના નિયંત્રણમાં ઉપયોગી છે. કયું કયું આવશે? ઇક્વાનિલ. આ એક જ છે. ઇક્વાનિલના 2 ફંક્શન છે. એ ગંભીર ચિંતામાં અને ઉદાસીનતામાં ફાયદો કરે છે. એટલે કે ઉદાસીનતા અને ગંભીર ચિંતામાં રાહત આપે છે. ગંભીર ચિંતામાં રાહત આપે છે. ઓકે, મતલબમાં ઇક્વાનિલ જે છે એ પ્રબળ પ્રશાંતક છે, જે ઉદાસીનતામાં અને ગંભીર ચિંતામાં રાહત આપી શકે. ચાલો, ઇક્વાનિલ જે છે એના સ્ટ્રક્ચરમાં શું આવશે? તો સેમ NH2 C ડબલ બોન્ડ ઓક્સિજન CH2, કાર્બન ઉપર CH3 CH2 C ડબલ બોન્ડ O NH2. તો આનું સ્ટ્રક્ચર એકદમ ઇઝી છે, બરાબર. આ પણ તમને યાદ રહી જશે. તો કેટલાક સ્ટ્રક્ચર એવા છે જે નોર્મલી તમે ઇઝીલી યાદ રાખી શકશો, બરાબર છે, એટલે એને ભૂલવાના નહીં અને કમ્પ્લીટ યાદ રાખવાના. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે પ્રશાંતકમાં જ છે, બીજી દવાઓ છે. દવાઓ તો તમારે બધી યાદ રાખવી પડશે. રેડી? ચાલો, એમાં આવશે બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો. બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો. બાર્બિટ્યુરિક એસિડના વ્યુત્પન્નો. હવે બાર્બિટ્યુરિક એસિડ જે છે એના વ્યુત્પન્નો કયા કયા છે? બરાબર, તો વેરોનાલ, એમાઇટાલ, નેબ્યુટાલ ને લ્યુમિનાલ. ઓકે, તો આ જેટલા પણ છે એ બધા પ્રશાંતકોનો એક અગત્યનો વર્ગ બનાવે છે. કયા કયા આવશે? તો એક આવશે વેરોનાલ, એમાઇટાલ, બરાબર, પછી નેબ્યુટાલ અને લ્યુમિનાલ. ઓકે, તો આ જે છે એ પ્રશાંતકોનો અગત્યનો વર્ગ છે. પ્રશાંતકોનો અગત્યનો વર્ગ છે. બરાબર, તો પ્રશાંતકો જે છે એનો અગત્યનો વર્ગ આ બનાવે છે. ખાસ કરીને શું હોય તો નિંદ્રા લાવનાર પદાર્થો છે, એટલે નિંદ્રાકારી પદાર્થો છે. નિંદ્રાકારી બરાબર, નિંદ્રા લાવવાનું કામ કરે. કેટલાક અન્ય પદાર્થોમાં વેલિયમ અને સેરોટોનિન જે છે એ પણ અગત્યના પ્રશાંતકો છે. આ જૂના કોર્સમાં નહોતું, બરાબર, નવા કોર્સમાં છે. એમાં વેલિયમ યાદ રાખજો. આના સ્ટ્રક્ચર બધાના તો જોઈએ, બધાના મળે તો આપણે બધાના જોશું. ઓકે, વેલિયમ અને બીજું છે સેરોટોનિન. વેલિયમ અને સેરોટોનિન જે છે, ઓકે, આ બે જે છે એ પણ પ્રશાંતકો તરીકે ઉપયોગમાં લેવાય છે. પ્રશાંતકો છે અગત્યના. ઓકે, હવે જેટલાના પણ સ્ટ્રક્ચર પોસિબલ બનતા હોય, બરાબર છે, એ બધાના સ્ટ્રક્ચર હું તમને અત્યારે કહીશ. ચાલો જોઈએ ફટાફટ. ચાલો, હવે એમાં ફર્સ્ટ ઓફ ઓલ વેલિયમનું સ્ટ્રક્ચર. વેલિયમ, ચાલો, વેલિયમ જે છે એમાં એઝ ઇટ ઇઝ ક્લોરોબેન્ઝીન છે આપણી પાસે, હિયર Cl. દેન આનું સ્ટ્રક્ચર જે છે ને એ કોના સ્ટ્રક્ચરની યારે મેચ કરે છે કહી દઉં. ક્લોરાઇડ આઇસોપોક્સાઇડ જે છે એના સ્ટ્રક્ચર સાથે મેચ કરે છે. ઓકે, તો નાઇટ્રોજન, ઓકે, અહીંયા કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓકે, now nitrogen and here double bond. Okay, here also C6H5 benzene ring. ready? આ જે છે ત્યાં CH3 આવશે. તો આ જે સ્ટ્રક્ચર દેખાય ને વેલિયમનું સ્ટ્રક્ચર છે. ઓકે, 1 બેન્ઝીન રિંગ છે, ધેન
આ રિંગ થોડીક મોટી છે સાઇઝમાં, લાઈક હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન ધીસ રિંગ. Then 1 2 3 4 5 6 and 7, total 7 member ring છે. ઓકે, તો આ વેલિયમનું સ્ટ્રક્ચર છે. ઓકે, સેરોટોનિન જોઈએ, સેરોટોનિન. ઓકે, હવે સેરોટોનિનનું સ્ટ્રક્ચર છે, એમાં બેન્ઝીન રિંગ છે અને અહીંયા OH છે. ઓકે, નાવ આ જે છે એમાં અહીંયા NH આવશે. ઓકે, દેન અહીંયા CH2 NH2. ઓકે, તો આ જે છે એ સેરોટોનિનનું સ્ટ્રક્ચર છે. દે બોથ આર અ કાઇન્ડ ઓફ ટ્રાન્ક્વિલાઇઝર્સ. ઓકે, તો વેલિયમ અને સેરોટોનિનનું સ્ટ્રક્ચર હજી આપણે બીજા 5 જોવાના છે. બાર્બિટ્યુરિક એસિડ અને તેના વ્યુત્પન્નો. બરાબર છે, તો બાર્બિટ્યુરિક એસિડ અને તેના જે વ્યુત્પન્નો છે એના સ્ટ્રક્ચર તમને કહી દઉં. ચાલો, તો બાર્બિટ્યુરિક એસિડ. ઓકે, ચાલો, હવે બાર્બિટ્યુરિક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર આ રીતે છે, લાઈક નાઇટ્રોજન. ઓકે, અહીંયા NH આવશે, ધ્યાન આ રીતે છે, C ડબલ બોન્ડો એન્ડ C ડબલ બોન્ડો. ઓકે, આ જે છે અહીંયા પણ NH આવશે. ઓકે, તો આ જે છે ને એ બાર્બિટ્યુરિક એસિડ છે, બાર્બિટ્યુરિક એસિડ. ઓકે, નાઉ બાર્બિટ્યુરિક એસિડ જે છે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગ્રુપ અંદર એડ કરવામાં આવે તો આપણને અલગ અલગ ફોર્મ મળી શકે, લાઈક એમાઇટાલ, નેબ્યુટાલ, વેરોનાલ, સેકોનાલ. ઓકે, બટ એમાંથી અત્યારે મારી પાસે એક જ પ્રેઝન્ટ છે. આઈ થિંક કે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તમને બીજા સ્ટ્રક્ચર પણ કરાવીશ. બરાબર, ચાલો, વેરોનાલ જે છે સ્ટ્રક્ચર પહેલાં આ તો બનાવી જ દેવાનું કે આનું સ્ટ્રક્ચર પણ એટલું ડિફિકલ્ટ નથી, લાઈક આ રીતે બનાવવાનું છે. ઓકે, દેન હિયર C ડબલ બોન્ડો. હવે ગ્રુપ એડ કરવાનું, પહેલાં આ તો બનાવવાનું જ છે, પછી આમાં ઇઝી છે. C2H5, હિયર ઓલ્સો C2H5. ઓકે, ધીસ ટુ આર પ્રેઝન્ટ. બરાબર, ઇન વેરોનાલ. હવે બાકીના જે છે લ્યુમિનાલ, સેકોનાલ, એમાઇટાલ. ઓકે, તો એની અંદર આ જે ઇથાઇલ ગ્રુપ છે ને એની જગ્યાએ બીજું કોઈ ગ્રુપ પ્રેઝન્ટ હોય. ઓકે, ચાલો, તો બસ આટલા તમારે આ જે પ્રશાંતકો છે એની અંદર જોવાના છે. ચાલો, હવે ફટાફટ આપણે એક નવો વર્ગ લઈશું. ચાલો, એ જે વર્ગ છે એ છે વેદનાહર ઔષધિઓ, 2nd નંબરનો. ચેતાતંત્રને સક્રિય કરતી ઔષધિઓના વર્ગમાં 2nd નંબરનું વેદનાહર ઔષધો. ચાલો, વેદનાહર ઔષધિઓમાં આપણે 2 જોયા હતા, માદક વેદનાહર ઔષધિઓ અને બિન માદક વેદનાહર ઔષધિઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોકસ કરશું બિન માદક વેદનાહર ઔષધિઓ. બિન માદક વેદનાહર ઔષધો. બરાબર, ચાલો, બિન માદક વેદનાહર ઔષધિઓ છે એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. એક્ઝામ્પલમાં આવશે એસ્પિરિન, પેરાસિટામોલ. એસ્પિરિન એન્ડ પેરાસિટામોલ. ઓકે, એસ્પિરિન એન્ડ પેરાસિટામોલ જે છે એ બિન માદક વેદનાહર ઔષધિઓના જાણીતા ઉદાહરણ છે. બરાબર છે, હવે એના જે સ્ટ્રક્ચર છે, ઓકે, અગર પોસિબલ હોય ને તો હું એ તમને કરાવું. પેરાસિટામોલ અને એસ્પિરિન અત્યારે તો છે નહીં ભાઈ, બરાબર, પણ હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરાવીશ. એના કરતાં બેટર કે હું અત્યારે જ કરાવું. બરાબર, 2 સ્ટ્રક્ચર છે, આપણે રાહ નથી જોવી. નોર્મલ છે, એટલા ડિફિકલ્ટ નથી, બટ અત્યારે પ્રેઝન્ટ નોટ ઇન માય માઇન્ડ.
નહીં જ થાય, બરાબર. ટેબ્લેટ નથી ચાલતું. ચાલો, તો બે ખાલી અત્યારે યાદ રાખો, સ્ટ્રક્ચર હું કરાવીશ. અને આના સ્ટ્રક્ચર મોસ્ટ આઈએમપી છે, પેરાસિટામોલ એન્ડ એસ્પિરિન, બિકોઝ રોજિંદા જીવનમાં મોટા ભાગના લોકો આનો યુઝ કરતા હશે. ઓકે, તાવમાંય પ્રિફર કરવામાં આવે છે. ઓકે, ચાલો, હવે આ જે દવાઓ છે એ લેવામાં આવે તો ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી, મતલબ ઘેન ન ચડે, ઘેન કે ઉત્તેજનાની સ્થિતિ આવતી નથી. જે રીતે શરાબ પીવે અને પછી જે કન્ડિશન થાય એવી આમાં થાય નહીં. ઉત્તેજનાની સ્થિતિ જોવા મળતી નથી. બરાબર. તો ઘેન ચડે કે ઉત્તેજનાની સ્થિતિ એવું કાંઈ જોવા મળશે નહીં. બરાબર. એટલે એને બિનમાદક વેદનાહાર ઔષધિઓ કહેવાય છે. માદક એને જે નશો કરાવે ને એને માદક કહેવાય, પણ એસ્પિરિન, પેરાસિટામોલમાં કાંઈ એવું થતું નથી, એટલે એ બિનમાદક વેદનાહાર ઔષધિઓ છે. હવે શરીરમાં પ્રોબ્લેમ શું થાય તો એ સાંભળજો. શરીરની અંદર નોર્મલી પ્રોસ્ટાગ્લેન્ડિસ નામના એક કેમિકલનો સ્ત્રાવ થાય છે. પ્રોસ્ટાગ્લેન્ડિસ. ઓકે, પ્રોસ્ટાગ્લેન્ડિસ, આનું નામ યાદ રાખો. ઓકે, તો આ જે પ્રોસ્ટાગ્લેન્ડિસ છે એ શું કરશે તો શરીરમાં સંધિવા એટલે કે માંસપેશીઓમાં બળતરા અને દુખાવો ઉત્પન્ન કરે. પ્રોસ્ટાગ્લેન્ડિસ છે, બરાબર, એ શું કરે તો માંસપેશીઓમાં જામી જાય અને ત્યાં બળતરા અને દુખાવો કરે. માંસપેશીઓમાં બળતરા ઉત્પન્ન કરે અને દુખાવો ઉત્પન્ન કરે છે. રેડી. તો માંસપેશીઓની અંદર જામી જઈ અને બળતરા અને દુખાવો ઉત્પન્ન કરે છે પ્રોસ્ટાગ્લેન્ડિસ. તો આમાં થાય શું કે જો આપણે એસ્પિરિન શરીરમાં નાખીએ તો એ પ્રોસ્ટાગ્લેન્ડિસનું સંશ્લેષણ થતું શું કરે અટકાવે, મતલબ પ્રોસ્ટાગ્લેન્ડિસ ઉત્પન્ન થતો અટકાવે. તો એસ્પિરિનનું કામ શું છે? એસ્પિરિન પ્રોસ્ટાગ્લેન્ડિસને અટકાવે છે. ઓકે, પ્રોસ્ટાગ્લેન્ડિસને અટકાવે, બરાબર. ઉત્પન્ન થવા ન દે તો શરીરનો દુખાવો દૂર થાય, જેથી શરીરનો દુખાવો દૂર થાય. રેડી. તો તમે જે જોવો છો એ પ્રમાણે બિનમાદક વેદનાહાર ઔષધિઓમાં એસ્પિરિન અને પેરાસિટામોલ, ધીઝ ટુ આર very well known renowned types of drugs. ઓકે, અને આ જે ડ્રગ્સ છે એનું કામ તમને કીધું કે પ્રોસ્ટાગ્લેન્ડિસ છે એનો સ્ત્રાવ અટકાવે છે. બીજું શું કરી શકે તો આ જે ઔષધિઓ છે એ સંધિવા ખબર ને, ખાસ કરીને એલ્ડરલી પીપલમાં વધારે જોવા મળે. શરીરમાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. બરાબર. તો સંધિવામાં રાહત આપે છે, શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે. બરાબર. તો શરીરનું ટેમ્પરેચર ડાઉન કરે છે, એટલે તાવ આવ્યો હોય ને ત્યારે નોર્મલી આપવામાં આવે. બરાબર. પેરાસિટામોલને તાવમાં રાહત આપે છે. આનો મતલબ એમ થાય તાવમાં રાહત આપે છે. બરાબર. તો તાવમાં એ આપણને નોર્મલી શું આપી શકે? રાહત આપી શકે. એટલે આ ઔષધો શરીરના તાપમાનમાં ઘટાડો કરતા હોવાથી અને તાપશામક ઔષધિઓ કહે છે. બરાબર. એન્ટીપાયરેટિક્સ કહેવામાં આવે છે. તાપશામક એટલે એન્ટીપાયરેટિક. બરાબર. એન્ટીપાયરેટિક ડ્રગ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એસ્પિરિનનું એક બીજું બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે કે એસ્પિરિન લોહી જામવા દેતી નથી. એસ્પિરિન રુધિરને ગંઠાવા દેતી નથી. રુધિર ગંઠાવા ન દે. હવે લોહીને ગંઠાવા નહીં દે તો સીધી વાત છે ને કે નોર્મલી હૃદય રોગના જે દર્દીઓ છે, બરાબર, એ હૃદય રોગના દર્દીઓને ખાસ કામની છે. હૃદય રોગના દર્દીઓ માટે અગત્યની. રેડી. તો આ
આ વસ્તુ ખાસ યાદ રાખવી. સેકન્ડ થિંગ કે લઘુ પટ્ટિકાના સ્કંદનને પ્લેટલેટ કોએગ્યુલેશન અટકાવે છે. બસ એ જ તે. આ રુધિર ગંઠાવાની પ્રક્રિયાને લઘુ પટ્ટિકાનું સ્કંદન કહેવાય. બરાબર છે. તો એ લઘુ પટ્ટિકાનું સ્કંદન અટકાવવું મતલબમાં રુધિરને જામવા નહીં દેવું. એટલે તો હૃદયરોગના દર્દીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ હૃદયરોગના દર્દીઓની પ્રોબ્લેમ શું હોય છે કે એની જે બ્લડ વેઇન્સ હોય છે, બરાબર, એમાં બ્લડ છે ક્લોટ થઈ જાય અને એના કારણે બ્લડ છે એનું જે ફ્લો છે એમાં પ્રેશર પ્રોડ્યુસ થાય, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. બરાબર છે. તો જે લોકોની આ પ્રોબ્લેમ છે એ જો એસ્પિરિન લઈને તો એની પ્રોબ્લેમ થોડા એટ માઇનર એક્સટેન્ટ કેન બી રિડ્યુસ્ડ. બરાબર, એને રિડ્યુસ કરી શકાય થોડા અંશે. ઓકે, તો આ જે ઔષધિઓ છે ઇમ્પોર્ટન્ટ છે, બંનેના સ્ટ્રક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, બટ અત્યારે પ્રેઝન્ટ આઈ હેવ ટોલ્ડ યુ દેટ આઈ ડોન્ટ રિમાઇન્ડ ઇટ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું ચોક્કસથી એ તમને સમજાવી દઈશ, કહી દઈશ. ઓકે, કેમ કે ગુજકેટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો.